પૂજા દરમિયાન થતી 10 ભૂલો. શું તમારી પૂજા સ્વીકારાતી નથી? આજ સુધી જરૂર જુઓ. નમસ્કાર મિત્રો, શું તમે રોજ ભગવાનની પૂજા કરો છો છતાં જીવનમાં શાંતિ નથી? શું તમને લાગે છે કે એટલી ભક્તિ છતાં કામ બનતા નથી? શું વારંવાર ઘરમાં ઝઘડા, આર્થિક મુશ્કેલી અથવા મનની અશાંતિ રહે છે? તો કદાચ તેનું કારણ તમારી ભક્તિ નહીં પણ પૂજા દરમિયાન અજાણતા થતી એવી સામાન્ય ભૂલો હોઈ શકે છે. આજે આપણે જાણીશું એવી 10 ભૂલો વિશે જે લાખો લોકો દરરોજ કરે છે અને તેમને ખબર પણ નથી પડતી. આ વિડીયોની છેલ્લી ભૂલ તો એવી છે કે ઘણા લોકો વર્ષોથી કરતા આવ્યા છે. તો આ વિડીયો સુધી જરૂર જોતા રહેજો. જય મેલોડીમાં બધા મિત્રોને સ્વાગત છે આપણા ભક્તિભર્યા ચેનલમાં. જો તમે માતાજી અને ભગવાનમાં હાસ્ય શ્રદ્ધા રાખો છો તો વિડીયોને એક લાઈક અને કોમેન્ટમાં જરૂર લખો જય માતાજી. તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. પહેલો સંકેત છે મન એકાગ્ર ન રાખવું. ઘણા લોકો પૂજા તો કરે પણ મન બીજે જ હોય. મોબાઈલમાં, કામમાં, પૈસા કે અન્ય ચિંતામાં મન અટવાયેલું રહેશે. શાસ્ત્રો અનુસાર ભગવાનને ફૂલ કરતાં પણ શુદ્ધ મન વધારે પ્રિય છે. તેથી પૂજા દરમિયાન મનને શાંત અને એકાગ્ર રાખો. બીજું, ઉતાવળમાં પૂજા કરવી. ઘણા લોકો માત્ર 5 મિનિટમાં પૂજા પૂરી કરવા માંગે છે. ભક્તિમાં ઉતાવળ નહીં, ભાવ મહત્વનો છે. ધીમે ધીમે પ્રેમથી અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ. ત્રીજું, પૂજા સ્થળ ગંદુ રાખવું. જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. ધૂળ, ગંદકી કે અવ્યવસ્થા નકારાત્મકતા વધારી શકે છે. દરરોજ મંદિર સાફ રાખો. ચોથું, દીવો ખોટી રીતે પ્રગટાવવો. દીવો ભગવાનના સમક્ષ પ્રકાશનું પ્રતીક છે. દીવો પ્રગટાવ્યા પછી એને અવગણવો કે બેદરકારીથી રાખવી યોગ્ય નથી. શ્રદ્ધા અને સાવચેતી સાથે દીવો પ્રગટાવો. 5મું, ગુસ્સા સાથે પૂજા કરવી. પૂજા પહેલા ઝઘડો કરવો, ગુસ્સે રહેવું અથવા મનમાં દ્વેષ રાખવો યોગ્ય માનવામાં આવતું નથી. શાંત મનથી કરેલી પ્રાર્થનાનું મહત્વ વધુ છે. 6, ભગવાનને અર્પણ કર્યા વગર પ્રસાદ ખાઈ લેવો. પ્રથમ ભગવાનને અર્પણ કરો, પછી પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરો. આ ભક્તિનો સુંદર નિયમ માનવામાં આવે છે. 7, પૂજા દરમિયાન વારંવાર મોબાઈલ જોવો. આજના સમયમાં સૌથી સામાન્ય ભૂલ પૂજા દરમિયાન ફોન, મેસેજ અથવા સોશિયલ મીડિયા પર ધ્યાન આપવાથી એકાગ્રતા તૂટી જાય છે. થોડો સમય ભગવાન માટે સંપૂર્ણ સમર્પિત રાખો. 8મું, નિયમિતતા ન રાખવી. એક દિવસ પૂજા અને પછી ઘણા દિવસો નહીં. ભક્તિમાં નિયમિતતા ખૂબ મહત્વની છે. થોડો સમય હોય તો પણ રોજ પ્રાર્થના કરવી વધુ સારું છે. 9મું, માત્ર માંગવા માટે પૂજા કરવી. ઘણા લોકો ભગવાનને માત્ર મુશ્કેલી આવે ત્યારે જ યાદ કરે છે. પણ આછી ભક્તિ આભાર, પ્રેમના સમર્પણમાં છે. માત્ર માંગવું નહીં, મળેલા આશીર્વાદ માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરો. 10મું, સૌથી મોટી ભૂલ પૂજા કર્યા પછી તરત જ ખોટું બોલવું, કોઈનું દિલ દુભાવવું, કોઈકની ઈર્ષ્યા કરવી, કોઈકની નિંદા કરવી અથવા ખરાબ કર્મ કરવું. પૂજા માત્ર દીવો અને અગરબત્તી નથી. આથી પૂજા સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મોથી પૂર્ણ થાય છે. જો જીવનમાં સદાચાર નહીં હોય તો માત્ર વિધિથી ભક્તિ અધૂરી રહે છે. મિત્રો, આ વાતનો હેતુ કોઈને ડરાવવાનો નથી પણ ભક્તિને વધુ ભાવપૂર્વક અને જાગૃત રીતે કરવા માટે પ્રેરણા આપવાનો છે. જો તમને લાગે છે કે આમાંથી કોઈ પણ ભૂલ તમે અજાણતા કરતા હતા તો આજથી તેને સુધારવાનો સંકલ્પ કરો. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી ભક્તિભરી માહિતી માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જરૂર લખજો કે જય માતાજી, જય મેલોડીમાં.